જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બધા મિત્રોને ગુડ મોર્નિંગ. સવારના 7 વાગી ગયા છે મિત્રો. વરસાદ તો કાલનો ચાલુ છે. કાલ રાતનું બંધ જ નહીં થતો, ભીગો થાય ફાસ્ટ થાય. તો ચાલો આપણે તો નહીં જોઈ માતાજીના દર્શન તો કરીએ તો ભગવાન. તો ચાલો આપણે જો વાસણ તો ઘસી દીધો છે. મસ્ત જમવાનું બનાવવાનું છે. તો પહેલાં મેં બ્લોગ ચાલુ કર્યું તો જો બહારનું વાતાવરણ ચાલુ. અમને દેખાય હું નથી બતાવીશ. મેઘરાજા તો કાલ રાતના ચાલુ જ છે. પરમ દિવસ આખો દિવસ પડ્યો, રાત્રે પડ્યો, આજે આખી રાત પડ્યો. હજુ ચાલુ જ છે વરસાદ. તો બંધ થવાનું નામ તો લેતો નથી. મેઘરાજા વરસી રહ્યા છીએ અત્યારે. તો ચાલો આપણે જમવાનું બનાવવાનું છે. આપણે લોટ તો બાંધી મૂકી દીધો છે. ચાલો બટાકા બાફવા મૂકીએ, કેમ કે બટાકા વડા બનાવવા છે. પહેલાં આપણે બટાકા કાપી મૂકી દઈએ બાફવા. બટાકા તો કાપી કરે. જો આપણે બટાકા તો બાફવા મૂકી દીધા, લોળી પણ મૂકી દીધી છે રોટલીની. બટાકા બફાઈ જશે પછી આપણે એનું સાઈડમાં કરી માવું બનાવી દઈશું. આજે આપણે રોટલી બનાવી દઈએ, પછી ફુલેવા રીંગણનું શાક કરવાનું છે. તો ફુલેવા રીંગણનું પછી આપણે શાક બનાવી દઈએ. તો પાટલી લઈ લીધી છે રોટલી કરવા. વેલણ પણ લઈ લીધું છે. હજુ ચમચો અંદર છે.
વ્યવસ્થિત પણ લઈ લીધું છે આપણે રોટલી શેકો. પાટલી વેલણ આપણે ઘસ્યું હતું તો ભીનું છે એટલે આપણે એને કોરું કરી દઈશું. તો જુઓ મિત્રો, આપણે વિડીયોને તો અહીં એન્ડ કરીશું. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો મારે રોટલી બનાવી છે બટાકામાં. તો બધા મિત્રોને અમારા વિડીયોને શેર સબસ્ક્રાઈબ કરજો. ચેનલ બનાવવા હોય તો ચેનલને સપોર્ટ કરજો મિત્રો. જો વરસાદ તો કાંઈ નવો ચાલુ છે આપણે. અને જો અમારા કનૈયાલાલજી બેસી ગયા ગાયને લઈને ચાલવા આવ્યા હતા તો